ત્યારે વાગી રહ્યા હતા 5 અને હું પણ રેડી થઈ અને અમે લોકો જઈ રહ્યા હતા ગ્રાઉન્ડ પહોંચ્યા તો આ ટેણી તમે જોઈ રહ્યા છો અને ટેણી કરતાં ઊંચી એમની પતંગ ચગી રહી છે અત્યારે. તો મેં એમની જોડે થોડું એમને બી ચીડાવી રહી છું કે ચાલ તારી પતંગ કટ કરું, પણ ટેણી જો કેવું રિએક્શન કરે છે મારી સામે. અને ત્યાર પછી અત્યારે મારી ફ્રેન્ડની સામે મેં જે બી વસ્તુઓ લઈને આવી હતી શોપિંગ કરીને બધી મેં એમની સામે શો કરવા લાગી છું. અને આ પર્સની કિંમત પૂછી રહી હતી તો એ ગેસ નથી કરી શકતી. તમે બતાવો કે આ પર્સની કિંમત શું હોઈ શકે. મોસ્ટલી મેં ક્યારેય પર્સ યુઝ કરતી નથી, બટ આ પર્સ છે મારે એટલા માટે લેવું પડ્યું કે મોબાઈલ વગેરે જ્યારે પોકેટ ન હોય ત્યારે જરૂર પડે. ત્યાંથી આવી ગયા જીમમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જે જીમ વર્કઆઉટ મારે કરવું હતું એમના પ્રાઇસ તો 8,000 છે, પણ કોચની પ્રાઇસ જે હતી ને એ હતી 18,000. પ્રાઇસ સાંભળી અને અમે લોકો બહાર નીકળી ગયા અને અત્યારે મેં પહોંચી ગઈ છું એક એક્ઝિબિશનમાં. ત્યાં પહોંચી પેટ પૂજા કરી અને અત્યારે અંદર આવી ગઈ છું અને આ પર્સની મારે જરૂર હતી તો એ બી લઈ લીધું છે માઇક વગેરે રાખવા માટે. અને આ થોડું ચાર્જેબલ બી છે, મતલબ ચાર્જ અંદર થઈ શકે તો એટલા માટે એ ત્યાંથી અત્યારે મેં પરચેસ કર્યું અને આગળ પહોંચ્યા તો અહીંયા મને સૌથી મોટી બેગ દેખાઈ ગઈ હતી સફારીની. તો સફારીની બેગ લેવાનું ઈચ્છા થઈ ગઈ મને, બહુ સરસ બેગ હતી અને 30 થી 35 જોડી કપડાં સમાઈ શકે. તો ફાઇનલી ડિસાઇડ કરી લીધું અને મેં અહીંયાથી પરચેસ કરી લીધી હતી આ સફારીની બેગ, જે મેં એક મોસ્ટલી રીઝનથી જ લીધી હતી. અને અત્યારે મેં અહીંયા લાઇનમાં ઊભી રહી ગઈ છું બિલ બનાવવા માટે. અને મોસ્ટલી નાના મિની બ્લોગ તો મેં તમારી જોડે ડેઈલી શેર કરું છું. અને પરચેસ કરી અત્યારે આવી ગયા ઘર પર. અને આજનો મિની બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું ન્યૂ મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધા